હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રયોસા કિચન. આજે આપણે બનાવીશું મખાના અને ડ્રાયફ્રૂટ્સની કુલ્ફી. આ ખૂબ જ હેલ્ધી છે અને બાળકોને પણ ખવડાવી શકાય છે. તો બનાવવાનું શરૂ કરીએ. મખાનાની કેન્ડી બનાવવા માટે મેં અહીંયા મખાના લીધા છે. તેમાં બદામ એડ કરીએ. બદામને મેં થોડી વાર પહેલાં પલાળીને રાખી હતી અને તેની છાલ કાઢી લીધી છે. ત્યાર પછી કાજુ ઉમેરીએ. ત્યાર પછી તેમાં ખજૂર ઉમેરીએ. ઇલાયચી પાવડર ઉમેરીએ. આ રીતે થોડા કેસરના તાતણા ઉમેરીએ. હવે તેમાં દૂધ ઉમેરી દઈએ. આ રીતે બધું સરસ રીતે પલળી શકે એ રીતે દૂધ ઉમેરવાનું છે. હવે આ બધું જ 1 કલાક માટે પલળવા દઈએ. ઢાંકી દઈએ. આગળની પ્રોસેસ આપણે પછી કરીશું. હવે 1 કલાક થઈ ગઈ છે. મખાના અને બધા જ ડ્રાયફ્રૂટ્સ મિક્સચર જગમાં લઈ લઈએ. હવે આની પેસ્ટ બનાવી લઈએ. સરસ રીતે પેસ્ટ બની ગઈ છે. આ વાટકીમાં મેં 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે. એમાં થોડું દૂધ ઉમેરીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ પાવડરને આપણે રેડી કરેલી પેસ્ટમાં ઉમેરવાનો છે. થોડું દૂધ ઉમેરીએ. 1 ટેબલસ્પૂન જેટલો સાકરનો પાવડર ઉમેરીએ. હવે મિક્સચરમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો હવે આ રેડી છે કેન્ડી બનાવવા માટે. આ રીતેની તેની થિકનેસ રાખવાની છે. બહુ વધારે પતલું નથી કરવાનું. હવે આપણે તેને કુલ્ફીના મોલ્ડમાં ભરી લઈએ. એક એક કરતાં બધા મોલ્ડમાં વારાફરતી ભરી દઈએ. તો મોલ્ડમાં ભરાઈ ગયું છે. હવે તેને બંધ કરી દઈએ. હવે ફ્રીજમાં રાખી દઈએ 6 થી 7 કલાક માટે. હજી થોડું વધ્યું છે તો તેને આપણે આઈસ્ક્રીમની ડબ્બીમાં લઈ લઈએ. બંધ કરી દઈએ. કેન્ડી 7 થી 8 કલાક પછી સરસ રીતે જામી ગઈ છે. ઉપરથી થોડા કાજુ સ્પ્રિંકલ કરીએ. આપણી ઠંડી ઠંડી કેન્ડી રેડી છે. નાની ડબ્બીમાં આપણે થોડોક મૂક્યો હતો તે જોઈ લઈએ. તો આ ડબ્બીમાં પણ સરસ રીતે આઈસ્ક્રીમ બની ગયો છે.